કેવી કેવી સલાહ આપવા આવી જાય છે. મંગુને દવાખાનામાં મૂકી આવો, ત્યાં સચવાઈ જશે. એ તું કઈ મને ભારે પડે છે? મારી લાડકી દીકરીને હું ક્યાંય ના મૂકું. હા કાકી, આવી રીતે આ ગાંડી દીકરીને તો તમે જ સાચવી શકો. આ બીજા કોઈના ઘરે હોય ને તો ક્યાંની ભૂખી તરસી મરી ગઈ હોય, અને જીવતી હોય ને તો પણ આવી રૂષ્ટ પુષ્ટ તો ન જ હોય. અરે હું માં થઈને ચાકરી ના કરી શકું તો એ દવાખાના વાળાઓને સી પડી હોય. ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ કહેવાય. એ તો સારું થયું હા તો આ બધી વસ્તુઓ લઈ આવી. શું છે કે મારા બંને દીકરા વહુ આવવાના છે અને એમના છોકરાઓ પણ. મારી દીકરી કમુ પણ આવવાની છે. એવું? શું છે કે રજાઓ છે ને તો બધા આંટો મારી જાય. હા, આ પૌત્રા પૌત્રીને પણ દાદી પાસે આવે એ તો ગમે જ ને. હમણાં આવતા જ હશે બધા. એ સારું લ્યો, હું જાઉં છું. એ સારું. હવે તમે લોકો મંગુ ફોઈ સાથે રમજો. જો મેં તમારા લોકો માટે રમકડા પણ મંગાવ્યા છે. જાઓ રમો. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે માં? સારું છે બેટા. મંગુ. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માં. કેમ છે તને? સારું છે બેટા. મજામાં ને? હા બેટા. આ દીકરાના બાળકો તો ડીઠાય ગમતા નથી ને ગાંડા હીરાને તો છાતીએથી અડકો કરાતોય નથી. સાચું કીધું ને ભાભી? હા સાચી વાત છે. ચાલો ચાલો આપણે રમીએ. અરે જાઓ બેટા, તમે અંદર જઈને રમો. હા માં, આ મંગુને ખોટા લડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ઢોરને ટેવ પાડીએ ને તો જાડો પેશાબ ક્યાં કરવો ને ક્યાં ન કરવો એનું ભાન આવે. તો શું આ 12 વર્ષની છોડી આપણું કાને ન ધરે? એ મૂંગી છે પણ કઈ બેરી નથી કે આપણું કાને ન ધરે. બે લપડા છોડી દીધી હોય તો બીજી વખત તરત ભાન રાખે. માં, તું કાયમ બેસી રહેવાની નથી. તું નહીં હોય ત્યારે બેના મળમૂત્ર સાફ કરવા જેટલી આળપંપાળ કોઈ નહીં કરે. ત્યારે આ મંગુ દુખી દુખી થઈ જશે. માં, જો મંગુને દવાખાના મૂકવાથી ડાઈ નહીં થવાની હોય તો નહીં થાય, પણ એને જાડો પેશાબ અને કપડાનું ભાન આવે ને તો એ બસ છે. ભાઈઓના ઘરે ભગવાને ઘણું દાન આપ્યું છે અને ભાભીઓ એવી કજાત પણ નથી કે મંગુને ટંકે ખાવાનું ન આપે. પણ જો દવાખાનું કદાચ પાંજરાપોળ જેવું હોય અને કદાચ મંગુ ત્યાં મરી પણ ગઈ ને તો તારો અને આ કુટુંબનો છુટકારો થશે. દીકરાઓ કમાતા ધમાતા હોય અને દીકરી સાસરે હિંડોળા ખાતે ઝૂલતી હોય ત્યારે હું માં થતી જાઉં ને એનો કોઈ અર્થ નથી. મારી મંગુની સાચીમાં બની રહું ને ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. હમણાં જોશીજી આવવાના છે, એ કઈ ઉપાય પણ બતાવવાના છે. સારું, તમે લોકો હાથ મોડું દ્યો અને જમી લ્યો. સારું માં. જય શ્રી કૃષ્ણ અમૃતબેન. જય શ્રી કૃષ્ણ જોશીજી. પધારો પધારો જોશીજી. શું કરે મંગુ? જુઓ તો આ કેટલી માનતાઓ અને ઉપચારો કરું છું
મારી મંગુ. ધીરજ રાખો અમૃતબેન. આ અવતાર મહોત્સવ મહિનામાં એમની દશા બદલાય છે એટલે સૌ સારું થઈ જશે. હા, તો હું માગસર સુધી પણ રાહ જોઈશ. આ માગસરે તો મારી મંગુને 14 વર્ષ પૂરા થશે. સુખી રહો. આ 14મું ઉતરતા તો કમુને પરણાવી દીધી હતી. આ મંગુ જો ડાય હોત ને તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોતે. આ માગસરે જો એને મટે તો મોઈનું રૂપ તો જો કેવું ખીલ્યું છે. મૂર્તિઓ તો જોતો સમાજ હા પાડી દે એવું છે. અરે આ જોશીનું કેવું સાચું પડશે. મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત એની મેળે ચોકડીમાં બેઠી. હે મારા વાલા, તને ઘણી ખમ્મા, તને ઘણી ખમ્મા. બેટા મંગુ, બેટા આવું ના કરાય ને. બેટા આપણે ગંદા થઈએ. આ માગસર મહિનો આવ્યો તોય મંગુ ડાહી તો ના થઈ. હે મારા વાલા, હજી કેટલી માનતાઓ માનું? તું કંઈક તો માર્ગ બતાવ. અમૃત કાકી, સમાચાર સાંભળ્યા? શેના? આપણા ગામની ઓલી કુસુમ શહેરના વિદ્યાલયમાં ભણવા ગઈ હતી. યાદ આવી કે નહીં? હા, ઈ કુસુમ ગાંડી થઈ ગઈ છે. એને પણ મંગુની માફક ઝાડા પેશાબનું ભાન નથી રહેતું. ઓહો, કુસુમ જેવી ડાહી છોડીને જો ગાંડી થતા આવું ભાન ગુમાવી બેસતી હોય તો જલ્દી જ ગાંડી એ મંગુને આવું ભાન ના હોય તો એમાં સી નવાય. કુસુમને તો દવાખાને મૂકવાનું નક્કી થયું છે. બિચારી, એની માં જીવતી હોત ને તો એને દવાખાનામાં ના મૂકવા દે. માં વગર બધું જ સૂનું. કહ્યું છે કઈ ખોટું નથી. ના, એને મૂકી દો. એને હું સાચવીશ. એને મારી પાસે રાખવી છે. એને હું સાચવીશ. અમૃત કાકી, શું થયું? કાઈ નહીં, મારી દીકરીને હું ક્યાંય નહીં મૂકું. હા, તમે બેસો. હું જાઉં છું કાકી. અમૃત કાકી, સમાચાર સાંભળ્યા? પહેલા મહિનાની અંતે કુસુમને સારો એવો ફાયદો થયો એવા સમાચાર આવ્યા છે. એને બાંધી મૂકવી પડતી હતી ને હવે છૂટી ફરે છે. ઝાડા પેશાબનું એને પૂરેપૂરું ભાન આવ્યું છે. અને ગાંડ પણ રહ્યું હોય ને તો બસ આખો દિવસ ગાયા કરે એટલું જ. અને બીજા મહિનાને અંતે એ પણ સારું થઈ જશે એવો ડાક્ટરનો અભિપ્રાય હતો.
મંગુને એક વખત દવાખાને મૂકી તો જુઓ, એને જરૂરથી મળશે. કુસુમ, એ બેટા કુસુમ, કેવું છે તને હવે? કાકી સારું છે હવે. ત્યાં દવાખાનામાં નર્સ કે ડાક્ટર બધા કેવા છે બેટા? નર્સ કે ડાક્ટરને ત્યાં કોઈ ગાંડાઓ તમાચો મારતા તો પણ કોઈ ખીજવાતું નહીં કે કોઈ મારતું પણ નહીં. ખૂબ સારી સંભાળ રાખે છે. બેટા ત્યાં રહેવાનું કેવું છે અને જમવાનું? કાકી પૂજા સારું બેટા. લા 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 લા. આ મંગુ હવે મોટી થતી જાય છે ને મારી વૃદ્ધાવસ્થા પણ વધતી જાય છે. વહુ કોઈ ચાકરી કરશે નહીં એની તો મને ખબર પડી ગઈ છે. કારણ બેમાંથી એકેય વહુએ હજી સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું નથી. એ સ્થિતિમાં જો મંગુનો પ્રભુ હોય ને એને મટી જાય કે ના મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય તો મરતી વખતે મને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનારું આ દુનિયામાં કોઈ પારખું પણ છે ખરું. ગમે તે બહાનું ભલે કાઢો, પણ મૂળ વાત તો એટલી કે તમે દીકરીથી થાક્યા છો. શું હું થાકી છું? એક વાર નહીં ને 1000 વાર થાક્યા છો. ના ના ના, હું નથી થાકી. હું મારી દીકરીથી નથી થાકી. માં, જગદીશ આવ બેટા. કેમ છે માં? માં, મંગુને દવાખાના માટે દાખલ કરવાનો આ મેજિસ્ટ્રેટનો હુકમ મેં મેળવી લીધો છે. આપણે એને આવતા અઠવાડિયે મૂકવા જવાની છે. જગદીશ, આટલી શું ઉતાવળ હતી? હજી તો શિયાળો છે. એને ઓઢવાનું પણ ભાન નથી. પણ માં, તે જ તો પત્ર લખીને મને જાણ કરી હતી, એટલે જ તો મેં આ કાર્યવાહી કરી. અને હવે તું જ? હા, પણ આટલું જલ્દી? માં, તું ચિંતા ના કરીશ.
પાસે જવા આનાકાની કરે છે. આ મંગુને તો એટલું પણ ભાન નથી. માં, રેલવે ગાડીનો સમય થઈ ગયો છે. આપણે હવે નીકળવું જોઈએ. ગાડી બહાર જ ઊભી છે. ચાલો ઝડપથી. માસી, અબોધ દીકરીનો દુનિયામાં કોઈ નહીં. સગી માં પણ એની ના થાય. કાકી કાકી ચાલો. માં, ચાલો હવે આપણે જવું જોઈએ. ઝડપ કરો. જગદીશ, હા માં. આપને આપવાના બધા કાગળિયા લઈ લીધા છે ને? હા માં, બધા જ કાગળિયા લીધા છે. આ ફાઇલ મારી સાથે જ છે. તું જરાય ચિંતા ના કરીશ. આ ખાધા પીતા ઘરની સુખી છોડી તમે દવાખાનામાં મૂકશો ત્યાં તો મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે. લાકડા જેવી. તમને ખબર છે ત્યાં તો ઢોરની પેઠે જેમનું તેમ નીરવે એટલે બસ. સાવ સાચી વાત છે. પણ શું આ છોડીની માં નથી? શું કીધું? તમે માં થઈને એને દવાખાનામાં ધકેલશો તો દવાખાના વાળાને 100 દોષ. જો બેન, હું તને બધું જ આપીશ. આ તારા ઘરના સારું સારું ખાવાનું લાવ્યા છે એ તું ખાઈ લે. ખાઈ લે. હા, એકવાર ખાઈ લે. તારે દાંતણ કરવું છે? દાંતણ કરવું છે? મોઢું પણ સાફ કરવું છે? સારું, ચાલ હમણાં જ કરાવું. હા, નમસ્તે ડોક્ટર સાહેબ. આ મારી બહેન મંગુ ના બધા જ કાગળિયા છે. ડોક્ટર સાહેબ, મારી બહેન મંગુનું ધ્યાન રાખજો. અને હા, આ છે ને, આ મારો નંબર છે. કાંઈ પણ જરૂર હોય તો આ નંબર પર જરૂરથી જાણ કરશો. હું ચોક્કસ આવી જઈશ. આ બાબતમાં તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. બોલ, ચિંતા તો એટલા માટે કરવાની કારણ કે આ સાવ અબૂજ છે. કોઈ પાસે બેસીને ખવડાવે નહીં ને તો એ ખાતી પણ નથી. બા, તમે કોઈ જાતની ફિકર કરશો નહીં. એને અમે મોંમાં કોળી આપીને ખવડાવીશું. એ જ કેવું છે બોન માને. એને જાડો પેશાબનું પણ ભાન નથી. એટલે રાતે જો બગાડે ને કપડાં તો જોજો, ભીનામાં સૂઈ રહેશે ને તો એને વાયુ થઈ જશે. બા, તમે ચિંતા ન કરો. રાતે 4-5 વખત તપાસ કરવામાં આવે છે. રાતે બત્તી હોય ને તો એને ઊંઘ નથી આવતી. હા હા બા, ઊંઘ ન આવે એને ઊંઘની દવા આપીશું. બીજા તોફાનીઓને મારે નહીં ને, જોજો. તોફાની હોય ને એનાથી એને અમે અલગ રાખીશું અને રાત્રે બધાને અલગ અલગ ઓરડીમાં સુવડાવીએ છીએ. માં, મંગુને જો ઓરડીમાં રાખવાની હોય મને જોવા દ્યો ને. અંદર કોઈને જવા દેવાનો કાયદો નથી. માં, આટલું લાગણી ભર્યું
કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું હોય અમે જાણ્યું નથી. સાચું કહ્યું ડોક્ટર. લે જોઈ છે મંગુ બેટા, જોઈ છે. લે ચલ 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 મારી જોડે હું નવા નવા કપડાં પહેરાવીશ, સારું જમવાનું આપીશ. ચાલ ચાલ બા બા બા, આ તમારા દીકરાની છે, મને પણ દીકરો જ ગણજો. દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાના ઘેર મૂકી જાઓ છો એમ માનજો. આજ સુધી તમે એના એક બા હતા, આજ તો એની નવી બા થઈ છું. તમે જરાય ચિંતા ન કરો બા. એને મોંઘા ઢોર જેટલું ભાન નથી. મેં એને આજ સુધી મારાથી અડગી નથી કરી. એટલે કુસુમને તમારા દવાખાનામાં મળ્યું ને એટલે મેં કાળજુ કરતર કરી. એ કુસુમ જે રીતે ડાઈ થઈ ને એ રીતે આ પણ ડાઈ થઈ જશે. તમે જરાય ચિંતા ન કરો. એને લુખો રોટલો ભાવતો નથી. સાંજે વાળું સમયે દૂધમાં અને દૂધ ન હોય તો દાળમાં આપજો. કહ્યું ને બા. એને દહીં બહુ ભાવે છે. દરરોજ ના બને ને તો ત્રીજે દાડે અને વધારાનું જે ખર્ચ હશે ને તે અમે આપશું. ભલે બા. એની ચાકરી જે કરતો હશે ને એને પણ અમે રાજી કરીશું. ભલે બા. કહ્યું ને. બસ ચાલ. ધન્યવાદ ડોક્ટર. જગદીશ, દવાખાનામાં સુવા માટે ખાટલો આપતા હશે કે નહીં? મંગુ નીચે સુવા ટેવાયેલી નથી. એટલે જો ખાટલો નહીં હોય ને તો એને નહીં ભાવે. મને જો અંદર જવા દીધી હોત ને તો આ ભાળવણી કરવાની ના રહી જાત. ઓરડામાં ખાટલો ના જોત ને મને સાંભળી જ આવત. આમ તો દવાખાનું વાળા માયાળું છે, ભલા છે, પણ મને અંદર જવા દીધી હોતે તો. આ બા ક્યાં ના રડે છે? તું પૂછ ને શું થયું છે. તું જ પૂછ ને. અરે તું બાજુમાં છે તો તું જ પૂછ ને. કેમ બા રડો છો? કોઈનું મેળું થયું છે? કાકી, બેટા જગદીશ, મેં તમારા માટે રસોઈ બનાવી છે. ચાલો જમી લો. ના માસી, આજે જમવાની જરાય ઈચ્છા નથી. કાકી, મારી દીકરી વગર મને જમવાનું નહીં ભાવશે. બેટા થોડી વાર પછી તું જમ અને માને પણ જમાડી દેજે. હું જાઉં છું. એ સારું માસી.
છે. મારાથી મારી માનું આ દુઃખ નથી જોવાતું. અને મોટા દીકરા તરીકે હું મારી માનું આ દુઃખ ન દૂર કરી શકું તો મારું જીવતર દૂર છે. મારી બેન મંગુને હું આજીવન પાળીશ. એની ખૂબ કાળજી લઈશ. રમા એના મળમૂત્ર ધોવા તૈયાર હોય કે નહીં હોય હું ધોઈશ. પણ હવે હું મારી માને દુઃખી નહીં જોઈ શકું. નહીં જોઈ શકું. નહીં જોઈ. અમૃત કાકી મંગુની નાકમાં વટલાઈ ગયા. ઘંટીઓ અને વરોણા થંભી ગયા. જેમણે સાંભળ્યું તે હસી ગયા. અમૃત કાકી મંગુની નાકમાં